મુક્તો જય સ્વામિનારાયણ. ટૂંકીને ટચ મજાની વાત. પુરુષાર્થ આગળ પ્રારબ્ધ પાણી ભરે. ઇતિહાસનો આ ગવાહી પૂરે છે, અમર દાખલો છે. એક નાના બાળકને ભણવાની તમન્ના હતી, પોતાની પ્રયત્નથી ભણતો હતો. એક દિવસ એના ઘરે જ્યોતિષી મહારાજ આવ્યા. બાળકે એને હાથ દેખાડ્યો અને કહ્યું કે જુઓ, આ મારા હાથની રેખામાં વિદ્યાની રેખા કેવી છે. હસ્તરેખા જોઈ અને જ્યોતિષી બોલ્યા કે બેટા, તારા હાથની રેખામાં વિદ્યાની રેખા કોઈ છે જ નહીં. તું ગમે એટલો પ્રયત્ન કરીશ છતાંય તું નિષ્ફળ જાય. ત્યારે બાળકે સહેજ ઉત્સાહ અને ઉમંગથી પૂછ્યું કે જ્યોતિષી મહારાજ, હાથની માં વિદ્યાની રેખા ક્યાં આવે? એટલે એને કીધું જો આ જમણા હાથમાં સીધી લાંબી રેખા હોય એ વિદ્યાની રેખા છે, આ હોય એ પૂર્ણ વિદ્યાવાન બને. એટલે તરત જ બાળક ઘરમાં ગયો અને ચપ્પુ લાવી અને સારદન વચ્ચે હાથમાં કાપો પાડીને કહો છો લો, રેખા નહોતી થઈ ગઈ ને. આ જોઈને ઓલા જ્યોતિષી મહારાજ અચંબો પામી ગયા કે જે પોતાના હાથમાં ચપ્પુથી રેખા પાડી શકતો હોય એ વિધાતાના કર્મના રેખ ઉપર પણ મેખ મારી શકે અને પોતાના જીવનના નવા પ્રારબ્ધ સર્જી શકે. અને પછી એ ભણવા માંડ્યો અને એ સંસ્કૃત જગતનો મહાન વિદ્વાન અને આખા સંસ્કૃતના ગ્રામરને વૈજ્ઞાનિક ભાષામાં સંબંધિત કરનાર એ પાણીની મુનિ થયા. આજે કોઈ પણને સંસ્કૃત ભણવું હોય તો પાણીની વ્યાકરણ ભણવું પડે. આ સંસ્કૃતને આખું પાણીની વ્યાકરણમાં બનાવનાર એક જેની હાથમાં વિદ્યા નહોતી પણ પુરુષાર્થે અને દુનિયાનો સર્વોત્તમ વિદ્યાર્થી, સર્વોત્તમ વિદ્વાન બનાવી દીધો. બાપ, પુરુષાર્થ આગળ પ્રારબ્ધ પાણી ભરે અને આપણા પુરુષાર્થ જ પ્રારબ્ધ બને છે. માટે સુખી થવું હોય તો મહેનત કરો. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશ્યંતિ મુખે મૃગાહા. માટે સિંહ ઘૂસેલા સિંહના મોઢામાં મુખ જાતો નથી. મહેનતથી સિદ્ધ થાય છે. કરેલું જાતું નથી ને કર્યા વિના કઈ મળતું નથી. જય સ્વામિનારાયણ.